તો કેમ છો? હું પ્રભાસ ઠાઠા અને આપણે જો આશીષ અને નીલમ પૂજાની તૈયારી કરે છે. આટલી પૂજાની તૈયારી કરી દીધી છે. મારે એની પકડ કરી છે. આંગી ચલાવી દઉં. જો આંગી છે અને આ બાજુ એક માસી હજી પણ લેટ. જો હા તો રોજના અમારે મહેમાન એવોર્ડ જ આપવાનો છે એમને એવોર્ડ જ આપવાનો છે. બધું બહાર છે તો પૂજાની તૈયાર થઈ ગઈ છે. તો આ 2:30 જેવી છે પૂજા અને 12:30 થઈ ગયા છે. ચાલો આપણે હવે ઘરે માચીસ હશે પણ તે તો મૂકી દેશે ને આવી જશે ને. મેં બધું ચાલુ કરી દઈશ. 2 વાગે આવે છે ને પહેલાં બધું દીવા ચાલુ કરી રાખ એમને આવતે. હા એમને બધું ચાલુ કરી દઉં છું. ચાલને વરસાદ પણ ઝરમર ચાલ્યા જુઓ એકદમ વરસાદી વાતાવરણ છે. ગાઈસ આ જે ફૂલ છે એ રાતે ખીલે અને દિવસે ઘરમાં જાય. જુઓ રાતે જોજો બધું હમણાં ઘરમાં ગયું છે. રાતે ખબર છે. દેખો ઓટો પર નાહી છે. વરસાદ પડે છે એટલે મજા આવે છે એને નાહવાની અને સાથે સાથે મને પણ મજા આવે છે નાહવાની. તો નાહતા જવું છે પણ પૂજાના કપડાં છે તો હમણાં પૂજાના કપડાં કાઢી નાખીએ. પછી જુઓ મજા. હા છોકરા સુકવા મૂકેલા પણ બૂટની હાલત જુઓ ને. છોકરા કાંસા કોમના નહીં. તમે શું કોમના છે? ओ भाई साहब ओ काली टी शर्ट क्या कर रहा है तू? हाँ स्कूल થી આવે એટલે મોબાઈલ જોતા જઈને ખાવાનું ખાઈને પછી ટ્યુશન. તો આવું છે. એમનું પણ ચાલુ જ છે ને અમારે પણ ચાલુ છે. આવ્યા હા 12 વાગે મંદિરેથી આવ્યા છે. પાછું 2 વાગે પૂજા છે એટલે મંદિરે જવાનું, પાછું ખોલી આપવાનું અને પછી એક વર્ગી પણ છે તો જવાનું એ પણ લઈને જવાનું. એટલે નવરાશ નહીં અને પૈસાની પેદાશ નહીં. આશીષ બે આવી ગયા છે જમવા માટે. બેનપણી આશીષની બેનપણી પણ આવી. આશીષ આવતો રહ્યો કેમ તો 2:30 વાગી ગયા છે અને પૂજાના જે આવવાના હતા તે 4-5 જ જણા આવ્યા છે. બીજા હજુ બાકી છે. તો હવે પૂજા ચાલુ થઈ ગઈ છે અને એમની બહાર બેઠા છે અને હવે મારે જવાનું છે. એક વર્ગી છે, 2 પાટિયા મૂકવા જવાનું છે કમતાલાવ અને ત્યાં પાછું બીજું બેબીની મૂકવા જવાનું છે. એ આધાર પર જવાનું છે. એ મૂકીને પછી આવું ત્યાં સુધી. તો આ રિક્ષા પર સામાન ભરી દીધો છે મેં. 2 ફ્રેમ છે અને નિયોન છે, 2 બેગ છે અને એવું છે. બસ બહુ સામાન નથી કારણ કે આપણે તો ખાલી ભાડે લાવેલા તે આપવા જવાનું એટલે આ બધું નીલમ અને નૈતિક બેસે મંદિરે તો મેં અડધા કલાકમાં આવું છું. ખાલી મૂકીને ફટાફટ આવેલું છે. હા કંઈ ચઢાવવાનું નહીં મારે. તો આપણે તો જઈએ છીએ. ચાલુ વરસાદ થઈ ગયો છે. ઝરમર ચાલુ થઈ ગયો છે. હા આપણે જવાનું છે સામાન મૂકવા. જઈએ. અક્ષય પણ આવ્યો છે મંદિરે. પહોંચેલા મંદિરે એકદમ વરસાદી માહોલ થઈ ગયો છે. જો क्या मौसम आया है, बरसात का मौसम लाया है ऐसी है। और आज हमने सामने वाला कैमरा से वीडियो उतार रहे हैं और यहाँ से जाएंगे समुद्र से वापस जाएंगे अजमेर रोड। वहाँ से हमारा मंदिर आएगा तो मंदिर में पूजा चल रहा है, वो खत्म हो जाएगी तब तक 4 बजे तक तो खत्म हो जाएगी। मेरे को 4 तो नहीं बज गया, लेकिन
कितना बजता है पता नहीं यार, आज इनने बदल रहे हैं, क्या बदल रहे भाई। તો આપણે અહીંયા સામાન મૂકવાનો આવ્યો છે, મૂકી તો હવે એક નિયોન આપવાનું છે, 5,000 રૂપિયા આપી દઈએ. અને અમને જે વરસાદ ચાલુ છે ઝરમર ઝરમર, એટલો બધો ભારે વરસાદ પણ નથી, પણ ઝરમર ઝરમર ચાલુ છે. ભારે છે પણ ઝરમર છે, ભારે પડશે તો ખબર પડી જશે ભાવા. તો આપણે જવાનું છે 5મા માળે, લિફ્ટમાં બેસી ગયા છે એટલે 5મા માળે જવાનું છે. તેમના ઘરમાં તો કોઈ છે નહીં એટલે બહાર મૂકી દીધું છે. જઈએ છીએ હવે ઘરે. તો જઈએ છીએ નીચે અને પછી જઈશું ઘરે. તો હા, નૈતિકને મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો નૈતિકને મૂકવા જાઉં છું. અને નૈતિક આવી ગયો, ચાલ મૂકી આવો. પવન બહુ કાઢે છે. અરે રહ્યો નૈતિક મૂકી દીધો છે ને હરકીને લઈ આવ્યો. હરકી દુકાને ગયો જો. તો પૂજા પૂરી થઈ ગઈ છે, 5 વાગે જે પૂજા પૂરી થઈ અને અમે બધા લઈ લીધું છે સામાન જો. અને હવે સાફ સફાઈ ચાલશે. આશીષ આ બાજુ ઝાડુ કાઢવા માંડ્યો છે, અક્ષય બહાર કાઢવા માંડ્યો છે, નીલમ આ બધું ઢોલકું વગાડે છે. પૂજા પતિ ગયા એટલે પછી હવે મસ્ત અમારું કામ કરીએ. અને જો એકદમ ખાલી ખામ આવું છે. કંઈક વડોદરામાં રહેવું હોય ને તો બધું આવું બધું કરવું પડે, નહીં તો પછી વડોદરામાં રહેવાનો કોઈ મતલબ જ નહીં. હા, પછી પૈસા માંગે ઓછી ના તો ધ્યાનથી માંગજો. આ બધું કરવું પડે અહીંયા હો, હે ને? નહીં તો હા. પેલે પાયલ પેલે બેહીને છે અંદર, દેખાતી નહીં. ઝાડુ નડે છે લા, પેલું નતું નડતેલું, અમને મોડું થઈ ગયું છે. હા, તું કાપી નાખ, મારી બાઈડી દેખાતી નહીં એમ કરે. તો હવે જઈએ છીએ ઘરે અને નીલમ લઈ લીધું છે બધું ફ્રૂટ, મીઠાઈ, આ બધું ફ્રૂટ જ છે. તો ફ્રૂટમાં છે પપૈયું, કેળા, કેરી, સફરજન છે કે તો સાંજના વાગ્યા છે 8 અને આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો આ બાજુ આશીષ ઉતારે છે આરતી. નમો રક્ષિતાચાર્ય પાદ્યાય સર્વ સાધુભ્યમ જય જય આરતી આદિજનંદા નાભિરયા મરો દેવી કોનંદા પહેલી આરતી પૂજા કીજે નર ભવ પામીને લાવો લેજે દૂસરી આરતી દીન દયાલા દુલેવા મંડપમાં જગ અંજુ
ત્રિભુવન દેવા સુર નર ઇન્દ્ર કરે તર સેવા જથી આરતી ચૌગતિ ચૂર મન વાંછિત ફલ શિવ સુખપૂર પંચમી આરતી પુણ્ય ઉપાય મૂળ ચંદ્ર સબ ગુણ ગાય જય જય આરતી આદિ નંદા નાભિરયા મર દેવી કો નંદા નમો રચિતાચાર્ય પાદ્ય સર્વ સાધુભ્યમ દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો આરતી ઉતારન બહુ ચિરંજીવો સોહમનો ઘર પદ દિવાની અંબર ખેલે અમરાવાડી દીપાલ બને અનકુલ જુવાડી ભાવે ભક્તે ગણ દીપાલ બને આરતી ઉતારે રાજા કુમાર પાડે અધ્યર મંગલિક તુમ અધ્યર મંગલિક ચતુર્વેદ સાંગન હોજો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો આરતી ઉતારન બહુ ચિરંજીવો બોલ ચિંતાઓની પાર્શ્વનાથ ભગવાન કી જય સાચા દેવાથી દેવ કી જય તો કોઈ નહીં આવે એટલે અમારે જાતે આરતી ઉતારવાની 3 જણમાંથી 1 જણ અને અમારે ખાસ આરતી અમારે આશીષભાઈ ઉતારે છે કારણ કે અમારા વિચારો સારા નહીં ભદ્રદેવા સ્વામી જય માની ભદ્રવીરા સુર નર મુનિવર કરતે સુર નર મુનિવર કરતે નિષદિન તુમ સેવા ઓમ ભદ્રદેવા કે રક્ષક સ્વામી તો સ્નાન થઈ ગયા છે અને મંદિરે માંગલિક કરી દીધું અને હવે જઈએ છીએ ઘરે હવે મળશું કાલે સવારે બોલ ચિંતાઓની પાછળ ભગવાન કી જય ચાલો હવે ઘરે આથી જલ્દી આવજો જમવા હા ને કેટલી વાર પછી આવે હે હા અક્ષયને એની વાઈફ પણ આવતી હશે એટલે અક્ષય ફોન કરે છે કેટલી વાર તારે એમ ફોન કરેલા હા તો તમને બપોરે દેખાડેલું કે આ ફૂલ જે છે બપોરે ચીમાયું નથી અમને જુઓ ખીલી છું ને રાત પર ખીલી જાય અને દિવસ પડે એટલે પાછું ઘરમાં જાય એક જ ફૂલ અમને છે જો છે ને તો એવું કંઈક ફૂલ છે એનું નામ તો ખબર નહીં આપણને તો આપણે ઘરે પણ આવી ગયા છે અને હવે છોકરી અને નીલમ શું કરે છે જો રસોઈ ખીચડ સબ્જી શું બનાવ્યું પાવભાજીની ભાજી ને પરોઠા ઓકે તો રસોઈમાં કંઈક આજે નવું છે પાવભાજીની ભાજી અને પરોઠા એટલે હવે ખાવાનું છે અને પછી અમે ઊંઘી જશું અને કાલે સવારે વહેલા જાગી જશું અને પછી અમે પાછા સવારે કામે જશું અને પછી